સ્વાગત છે તમારું ફેન્ટાસ્ટિક ફેમિલી વ્લોગમાં। તો આજે અમારા વ્લોગની શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ગણપતિ બાપાનું નામ લઈને। આપણે આજથી અટાણે ઇન્ટ્રોડ્યુસ કરીએ ફેમિલી મેમ્બરને। તો આ છે અમારા સૌથી નાના ફેમિલી મેમ્બર। હાય ઓમ, જય શ્રી કૃષ્ણ બોલો। જય શ્રી કૃષ્ણ। હવે એના બાબુને હાય જય શ્રી કૃષ્ણ। ભૂમિ ભાલોડિયા। જય શ્રી કૃષ્ણ। હાય, મારું નામ છે અવની ભાલોડિયા। સ્વાગત છે તમારું ફેમિલી વ્લોગમાં। ઓમ જો બપોરના વાગ્યા છે 3 અને અમારા ભાઈને ઊંઘ આવતી નથી અને કોઈને સૂવા પણ નથી દેતા। આમ જો બધાને વ્યુઅર્સને હાય કહી દેતો, હાય કે તો, હા હાય કયો, હાય નહીં, ભાઈને રમવામાં જ ધ્યાન છે। શું બોલો છો? બેસી ગયા। ઘડિયાળમાં વાગ્યા છે 4:30 ને થોડીક ચાની તૈયારી કરીએ। ચા બનાવીને ચા પીએ। મારા અને ભૂમિ માટે ચા બનાવીએ। મમ્મી તો કઈ ચા પીતા નથી, તો ચા બનાવી લઈ, મસ્ત મજાને ચા પી લઈ અને પછી પાછા કામે પરગી જઈએ। અંશ ને ઓમ તો કઈ ચા પીવે નહીં, તો અમારા બે માટે મસ્ત ચા બનાવી લઈ। ચાલો બધા ચા પીવા। નેક્સ્ટ આપણે મમ્મીનું ઇન્ટ્રોડક્શન આપીએ। જય શ્રી કૃષ્ણ। મમ્મીનું નામ છે જ્યોત્સનાબેન ભાલોડિયા। જય શ્રી કૃષ્ણ। તો ચા બની ગઈ છે, તો ચાલો નાસ્તો કરવા। ચાલો આવો નાસ્તો કરવા। મમરા, ગાંઠિયા, ચા। જો મારા ઓમભાઈ તો નાસ્તો કરે છે, મમરા ને ગાંઠિયા। આપો આપો મને, મામા આપો, મામા આપો। અરે વાહ। હા આપો આપો। જો અમારા અંશુભાઈ જાગીને સીધા આવી ગયા છે એના ભાઈ પાસે નાસ્તો કરવા। જો અને ઓમભાઈ બોલાવે છે, જો ઓમ બોલાવે। જો ઓમ ને અંશુ બે કેવા રમે છે, મસ્તી ટાઈમ। કેમ ઓમ? અંશુ કેવો ટાઈમ છે? તો ચાલો હવે મળીએ આપણે ઓમ અને અંશના દાદાને સુરેશભાઈ ભાલોડિયા। જય શ્રી કૃષ્ણ પપ્પા। જય શ્રી કૃષ્ણ। તો ચાલો આપણે સાંજના જમવાની તૈયારી કરીએ। આજે સાંજનું મેનુ છે, શું છે ભૂમિ આજે સાંજનું મેનુ? પકોડા ને ભજીયા। તો ચાલો પકોડા ને ભજીયા ખાવા। જો પકોડા માટે આપણે બટેટા બફાઈ છે મુકાઈ ગયા છે અને હવે બીજી બાજુ મમ્મી ભજીયા બનાવે, ભજીયાની તૈયારી કરે છે। જો મેથી સુધારાઈ છે, ડુંગળી છે, પછી મમ્મી શેના શેના ભજીયા બનાવવાના છે જે? મેથીના, લાલ મરચાના, લીલા મરચાના, બટેટા વડા। અરે વાહ, મજા જ આવી જવાની છે। તો જમો અંશુ, તને ભજીયા ભાવશે ને? ભજીયા ખાઈ છે આજે તું? ભજીયા ભાવશે તને? ચાલો પકોડાની ને ભજીયાની તૈયારી થઈ ગઈ છે। આ પકોડાનો મસાલો, આ ભજીયા ને આવની બેન બનાવી રહ્યા છે। ચાલો બધે પકોડા ખાવા, ભજીયા ખાવા। ભજીયા થોડી વાર લાગશે, પેલા પકોડા બનાવી જઈ છે। હજી આવ્યા નથી, હજી બે અમારે મેમ્બર બાકી છે, હજી આવશે। રસ્તામાં છે તો થોડું થોડું બનાવી લઈ એટલે પછી ગરમા ગરમ મજા આવે જમવાની। ત્રણે છે। કોને પકોડા ભાવે ને કોને ભજીયા ભાવે કમેન્ટમાં જરૂર કહેજો। જો મને તો એકચ્યુઅલી પકોડા વધારે ભાવે, ભજીયા ઓછા ભાવે, એટલે આપણે તો પકોડા ભાવે છે। તો તમને શું ભાવે ની જરૂર કમેન્ટમાં કહેજો, પકોડા કે ભજીયા? મને તો બે ગરમા ગરમ પકોડા છે, આવી જ જાવ, ચાલો જમવા। તો જો સચિન આવી ગયા છે, તો હું તમને સચિનનું ઇન્ટ્રોડક્શન આપું। નામ છે સચિન ભાલોડિયા। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। જો ઓમ ને એના પપ્પા બે રમે છે। ઓમ પપ્પાને જેસી કયો તો દીકા, પપ્પાને જેસી કયો। જય શ્રી કરો। બની ગયા। હવે ભજીયાની તૈયારી।
લીલી ડુંગળી, લીલું લસણ, મેથી, મરચાં કેમ છે? મરચાં, મેથી, પટ્ટીવાળા બની ગયા. હવે ફૂલવણી બને છે અને પપ્પા મમ્મી ને સચિન ને બધા જમવા બેસી ગયા છે. થોડા જમે છે તો મરચા આવી જશે હમણાં. આજ થોડુંક લેટ થઈ ગયું છે જમવામાં. 9 વાગી ગયા છે. એમ એવું હતું સચિન થોડાક મોડા આવ્યા, થોડુંક જમવાનું મોડું થઈ ગયું છે. નકર તો થોડુંક વહેલું હોય. તો કાંઈ વાંધો નહીં, ચાલ્યા રાખીએ. અહીંયા આવ. જો ભદુભાઈ સુવા જાય. ભદુ આમ જો જય શ્રી કૃષ્ણ કહી દે. ભદુ અંશ આ રીતના લેસન કરાય. હાલો સરસ બેસી જા. હવે મોટો આવી ગયો. લે હાલો. તો હવે તમને મળાવ્યા અમારા ફેમિલીના લાસ્ટ મેમ્બર. આજે થોડાક મોડા આવ્યા, કાકાની ઘરે જમીન આવ્યા છે અવલેશ ભાલોડિયા. જય શ્રી કૃષ્ણ. 10:15 અને બધા બેસી ગયા છે જમીને ફ્રી થઈને. જો સચિન ને મોબાઈલ જોવે છે, એક કબડી જોવે છે. કબડી જો ચાલી કબડી પૂરી થઈ છે. પપ્પા ને સચિન ને બધા કબડી જોવે છે. મમ્મી ગયા છે પ્રાર્થના કરવા. ભદુભાઈ સુઈ ગયા છે. ફાઇનલમાં બે આવી ને. જો અમાર કબડી નું ડિસ્કશન ચાલતું હોય. જવલે ફાઇનલમાં કેમ લઈ? આ ફાઇનલમાં આવી ગયું પટના ફાઇનલ. તો શું જો ને આજનો અમારો પહેલો દિવસ હતો બ્લોગનો. પણ કાંઈ પણ જે જગ્યાએ મિસ્ટેક થઈ હોય તો તમારી કમેન્ટ કરીને અમને જરૂર જણાવજો કે ક્યાં અમારી મિસ્ટેક થઈ તો ત્યાં અમે ઇમ્પ્રૂવ કરીએ. જો આજનો તમને અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો અંશુ શું કહેવાનું? લાઈક કરો ચેનલ